વેચણીની હકપત્રક નોંધ જ્યારે દાખલ કરવાની અરજી દો ને એટલે એનું જે એગ્રીમેન્ટ, અરજીમાં ક્યાંય આવી જોગવાઈ નથી. એટલે તમે એનું એગ્રીમેન્ટ જે બનાવો ને એની અંદર ખાસ કેટલી બાબતો ધ્યાનમાં રાખશો. પહેલેથી શરૂઆત કરો કે આખી ચતુર્સીમાં છે એ આખી ચતુર્સીમાં લખો. એક રફ સ્કેચ બનાવો. રફ સ્કેચ બનાવીને ભાગ પાડો, ઊભા આડા જેમ હોય એમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશા લખો. એમાં દરેકના ભાગ લખી નાખો કે પૈકી વાળો 1 નંબર અહીંયા. હવે 1 2 3 એમ તમે A B C લખજો. 1 2 3 નો લખતા લો, પૈકી વાળાને જેમ ભાગ પાડો એમ પાડી શકે. A B C અને અહીંયા નામ લખી નાખો, કારણ કે હજી તમારે એના પૈકી ભાગ તો પડ્યા નથી ને. 1 2 3 તો ઈ પાડશે ને, હજી તમારો આખો પૈકી બોલે છે તો પૈકી A B અને C એમાં નામ લખી નાખો એટલે વિભાજન થઈ ગયું. ને ક્ષેત્રફળ હરખું આવે લખી નાખો અંદર જ, એટલે ઓલું એન્ટ્રી પાડે ત્યારે અહીં જોયું ત્યાંથી પડદીને પડી જાય. ચતુર્સીમાં તો ઓટોમેટિક ની આવી ગઈ, આખું તમે બતાવી દીધી. ઇન્ડિવિજ્યુઅલ ચતુર્સીમાં નહીં બતાવો, તેમાં લોચા મારશો. આખો પાર્ટ છે એમાંથી ક્યાં બેઠા છો એની પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશા આવી ગઈ, તમે અંદર ભાગ બતાવી દીધા. હવે સાથે સાથે જો પાણી લેવાના હક હોય તો ભેગા લખી નાખો. અહીંયા કૂવો ક્યાંક આવતો મેન્શન કરો, અહીંયાથી પાણીનો પાઇપલાઇન ધોરીઓ ક્યાંય આવતો દેખાડી દો. એટલે પૂર્વ પશ્ચિમ દિશા જાજુ લખવું ન પડે. સાધની કાગળ નીકળશે ત્યારે બધું પુરાવા સાથે નીકળે કે આ રહ્યું, ત્યાંથી બતાવી દો. હલના રસ્તા કઈ અનઇન્ટરનલ આવતા હોય એ બતાવી દો અને એમાં હલના રસ્તા લખી નાખો મેન્શન કરીને, એક અલગથી કોલમ બનાવીને કે 4 નંબરનું કોલમ એમાં લખી નાખો કે પ્રથમ જમીન જે છે આ પાર્ટની પૂર્વ દિશામાંથી આ ભાઈના ભાગમાં આવે છે, ત્યાંથી પશ્ચિમ દિશા તરફ જવા માટે થઈ અને ઉત્તરથી દક્ષિણે આટલો પહોળો અને આટલો લાંબો રસ્તો આપવામાં આવે છે. બધું મેન્શન કરી નાખો, પાણીના ભાગ, હક, અન્ય જે કાંઈ હોય તે. સાથે સાથે હક રિલીઝ એમાં લખી નાખો કે સર્વે નંબર મૂળ 1 નંબરની અંદર બાંધકામ આટલું આવેલું છે, એ બાંધકામ અન્ય કોઈનો હક હિસ્સો રહેતો નથી. એટલે ઝીણી ઝીણી કોઈ બાબતે માથાકૂટ થાય નહીં, એગ્રીમેન્ટ લખી નાખો દઈ દો. એ બધું આમાં હકપત્રક નોંધાય નહીં કાંઈ નહીં. સાધની કાગળમાં આવી ગયું. એકવાર રેકર્ડમાં સાધની કાગળ ચડ્યા, સાધની તમારું જો એગ્રીમેન્ટ માન્ય નહીં ગણાય. તમે સાધની કાગળમાં ચડાવી દીધું એટલે માન્ય. સાબિત નહીં કરવું પડે, ઓલું તો પાછળથી સાબિત કરવું પડે કે આ સાચું હતું, પતિ નથી, પાછળથી ઊભું કરેલું છે, મારી સહી નથી. ઓલું એકવાર તે તારો હક સાબિત કર્યો માગી લીધું છે તો તારી મારી સહી મારી નથી એમ ક્યાંથી કહી શકશું? વિભાજન જયારે મંજૂર રાખ્યું છે તો વિભાજનની કન્ડિશન પણ મંજૂર રાખેલી છે.